નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાના છે કે ધારો કે મેં કોઈ પ્રોગ્રામ લખ્યો, પણ આ પ્રોગ્રામ માઇક્રો પ્રોસેસરની અંદર કંટ્રોલર 8051 છે એમાં રન કઈ રીતે થશે એ મારે ચેક કરવું હોય તો કેલ સોફ્ટવેર એ આપણને એક પ્રોવિઝન આપે છે કે જેની મદદથી આપણે આપણો કોડ સાચો છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ કે એ આઉટપુટમાં જ્યારે માઇક્રો કંટ્રોલરમાં જશે ત્યારે પરફોર્મ કઈ રીતે થશે એ ચેક કરવા માટે આપણને કેલ સોફ્ટવેર એક પ્રોવિઝન આપે છે. એના માટે મારે શું કરવાનું રહેશે તો ડીબગમાં જઈ અને સૌથી પહેલાં તો મને મારો કનેક્શન ખ્યાલ હોવા જોઈએ. જેમ કે આ એલઈડી બ્લિંકનો પ્રોગ્રામ જે છે એમાં મને ખ્યાલ છે કે મારી જે એલઈડી છે કયા પોર્ટ ઉપર છે, પોર્ટ નંબર 1ની 0 નંબરની પિન ઉપર છે. અને આ પ્રોગ્રામ સાચો ક્યારે કહેવાશે? જ્યારે આ પ્રોગ્રામ કંટ્રોલરમાં જાય ત્યારે એ એલઈડી એ જે પિન છે બ્લિંક થાય તો, એટલે કે 1.0 બ્લિંક થાય તો. એટલે હું ડીબગમાં જઈશ એ ચેક કરવા માટે સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન કરીશ. એટલે આ માઇક્રોવિઝનમાંથી એક મેસેજ આવશે કે ઇવેલ્યુએશન મોડ અને રનિંગ વિથ કોડ સાઇઝ લિમિટ ઓફ 2K. આપણે આને ઓકે પ્રેસ કરવાનું છે એટલે તમને આવો કંઈક ઇન્ટરફેસ દેખાશે. રન માટે F5 છે તો હું પહેલાં કીબોર્ડ ઉપરથી F5 પ્રેસ કરીશ. ત્યારબાદ પેરિફરલ્સમાં જઈશ અને આઈઓ પોર્ટ્સ જે છે એમાં મારો પોર્ટ કઈ જગ્યાએ છે તો પોર્ટ નંબર 1, તો પોર્ટ 1ને સિલેક્ટ કરીશ. તો પોર્ટ 1ને સિલેક્ટ કરવાથી તમે જોઈ શકશો કે અહીંયા જે 0 નંબરની પિન છે, પોર્ટ 1ની 0 નંબરની પિન એ કન્ટિન્યુઅસલી બ્લિંક થાય છે. તો આના ઉપરથી હું જેવું ફરીથી તો આ કન્ટિન્યુઅસ બ્લિંક થાય છે એનો મતલબ કે મારો આ કોડ કેવો છે? સાચો છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે કોડ લખો ત્યારે એનો આઉટપુટ પ્રોપર થઈ રહ્યો છે કે નહીં તો એ ચેક કરવું હોય તો આ રીતે એક પ્રોવિઝન આપણને મળે છે. એનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ અને એના ઉપરથી ચેક કરી શકીએ છીએ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો એ બરાબર છે કે નહીં. પાછું નોર્મલ મોડમાં જવા માટે આપણે ડીબગમાં જઈ અને સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણો નોર્મલ વ્યૂ જે છે એ આવી જશે. તો હોપ કે તમને પ્રોગ્રામ ચેક કરતા અને કઈ રીતે આપણે આઉટપુટ આપણી પિન ઉપર આવે છે એ જોવું હોય તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.